નમસ્કાર દોસ્તો, સાસુ અને જમાઈ જ્યારે ભાગી ગયા ત્યારે દેશભરમાં ચર્ચા હતી, પરંતુ આજ સાસુ અને જમાઈ છે તે પાછા આવ્યા છે. ઉત્તર પ્રદેશનું અલીગઢ છે અને ત્યાંના ગ્રામ્ય વિસ્તારમાં એક છોકરીના લગ્ન હતા, પરંતુ તેનો પતિ છે તે તેની સાથે 16 એપ્રિલના રોજ લગ્ન કરે તે પહેલાં જ પોતાની સાસુ સાથે 6 એપ્રિલના રોજ ભાગી ચૂક્યો હતો. આ બંને છે તે પાછા ફેર્યા છે, તેમને પોલીસે પકડ્યા છે. જાણવા મળ્યું છે કે બિહાર અને નેપાળની બોર્ડર ઉપર ત્રિકમગઢ ગામ છે, ત્યાંથી આ પકડાયા છે. આ લોકો ઉપર 3.5 લાખ રૂપિયા રોકડા અને 5 લાખના દાગીના ચોરી ગયાનો આરોપ હતો અને તેના કારણે પોલીસે ફરિયાદ નોંધી હતી, પરંતુ આ બંને પરત ફર્યા છે, જેમનું કહેવું છે કે તેણે કોઈ ચોરી નથી કરી. સાસુએ ખુલાસો કર્યો છે કે તેનો પતિ તેને મારતો હતો, તેને ત્રાસ આપતો હતો, પરંતુ તેના જમાઈ સાથે તેને સાંત્વના આપતો હતો, તેના જમાઈ ઉપર પણ તે શંકા કરતો હતો. આ બંને જમાઈ બીમાર પડે છે, સાસુ બોલાવવા માટે જાય છે 1 મહિના પહેલા અને બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે. સાસુ 5 દિવસ પોતાના જમાઈના ઘરે રોકાય છે અને ત્યારબાદ લગ્નની તારીખ નજીક આવે છે. 16 એપ્રિલના રોજ લગ્ન કરવાના હોય છે તેની દીકરીના, પરંતુ 6 એપ્રિલે જ્યારે કંકોત્રી વેચાઈ ગઈ હોય છે, પરંતુ 6 એપ્રિલે આ બંને ભાગવાનું નક્કી કરે છે અને બંને ભાગી જાય છે. આ બંને ઉપર ચોરીનો આરોપ હતો અને તેના કારણે જ આ બંને વ્યક્તિ છે તેમનું કહેવું છે કે તે પરત ફર્યા છે. અને હવે સાસુ કહી રહી છે કે તેને પોતાના પતિ જીતેન્દ્ર સાથે નહીં, પરંતુ પોતાનો પ્રેમી, પોતાનો જમાઈ છે જે રાહુલ, તેની સાથે રહેવું છે. હવે જોવું એ રહ્યું કે આખરે આ સમગ્ર કેસમાં શું નિર્ણયો આવે છે. ધન્યવાદ.